હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે બનાવીશું આપણે દૂધમાંથી બનતી અલગ અલગ 4 આઈટમ। દૂધમાંથી આપણે માખણ, ઘી, પનીર અને ચીઝ બનાવીશું। ફટાફટ બની જાય છે, એકદમ સરસ તાજું અને ફ્રેશ બને છે, હોમમેડ બને છે, ઓછા ખર્ચમાં બને છે। જે બજારમાં ખૂબ જ મોંઘા ભાવે મળે છે તે આપણે ખૂબ જ ઓછા ખર્ચમાં ઘરે બનાવીને તૈયાર કરીશું અને ફ્રીજમાં સ્ટોર કરીને રાખીશું, જેના લીધે બગડતું પણ નથી। તો ચાલો આ ચારેય આપણે આઈટમ આજે દૂધમાંથી ફટાફટ બનાવી લેશું। તો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલાં મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વિડીયો પસંદ આવે તો ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરો। તો ચાલો આપણે સ્ટાર્ટ કરશું। તો સૌથી પહેલાં તો આપણે દૂધ ગરમ કરીશું। આવી રીતના એકદમ ઉભરો આવી જાય એટલું દૂધ ગરમ કરવાનું થશે। દૂધને એકદમ ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો। હવે આ દૂધ ઠરે એટલે કે સાવ નહીં ઠરવા દેવાનું, થોડું થોડું એવું ગરમ હોય ત્યારે તેમાં મેરવણ નાખી દેવાનું। તો આવી રીતના તમારે દહીં જામી જશે અને એકદમ દૂધ ગરમ કરેલું હશે એટલે તેની મલાઈ એકદમ સરસ જો આવી રીતના જાડી મલાઈ નીકળશે। હવે આ બધી જ મલાઈ દહીંની તમારે સ્ટોર કરીને રાખી દેવાની। 8 દિવસ 10 દિવસ માટે બધી જ મલાઈ આવી રીતના ભેગી કરવાની થશે, એટલે પછી એમાંથી આપણે માખણ બનશે। તો બધી જ મલાઈ મેં આવી રીતના સ્ટોર કરીને રાખી હતી ફ્રીજમાં। આ 10 દિવસની મલાઈ છે દહીંની, તમે જોઈ શકો છો કેટલી બધી મલાઈ ભેગી થઈ ગઈ છે 10 દિવસની અંદર। બસ આ એક બાઉલ મારે ભરાય એટલે 10 દિવસે હું તેનું માખણ બનાવી નાખું છું। તો એના માટે એક તપેલી લીધી છે, તેની અંદર આ બધી જ આપણે દહીંની તર એડ કરી દઈશું। હવે તેની અંદર થોડું પાણી નાખવાનું છે, થોડુંક જ પાણી નાખી અને પછી તેમાં બ્લેન્ડર ફેરવી દેશું। અત્યારે ફ્રીજમાંથી બસ અડધી કલાક પહેલાં જ કાઢેલી છે એટલે એકદમ ઠંડી હશે આ તર। તો પહેલાં થોડુંક બ્લેન્ડર મારશું ને એટલે પહેલાં તેને સરખી રીતના સેટ થઈ જવા દેશું। થોડું આવી રીતના બ્લેન્ડર મારી અને બ્લેન્ડર બંધ કરી દેવાનું છે। હવે આપણે આની અંદર થોડું ગરમ પાણી ઉમેરવાનું છે। શિયાળો હોય ત્યારે થોડું ગરમ એટલે કે સાવ ઓછું, બહુ વધારે પડતું ગરમ નહીં લેવાનું, થોડું ગરમ આવી રીતના લઈ અને ઉમેરશો એટલે માખણ ફટાફટ 2 જ મિનિટની અંદર સરસ બની જશે। અને ઉનાળામાં તો એવી કોઈ ગરમ પાણી ઉમેરવાની જરૂર પડતી નથી, ઉનાળામાં જરૂર લાગે તો ઠંડુ પાણી ઉમેરવામાં આવે છે। તો આવી રીતના ગરમ પાણી ઉમેરી અને ફરીથી બ્લેન્ડર તરમાં મારી દેવાનું છે। તો જોઈ શકો છો એકદમ સરસ આસાનીથી આપણું માખણ બનીને તૈયાર થઈ જશે। તો માખણ જોઈ શકો છો તૈયાર થઈ ગયું છે એકદમ સરસનું। હવે બ્લેન્ડર આપણે બંધ કરી દઈશું। બસ હવે આપણે આ માખણ અને છાશને અલગ કરવાના છે। તો માખણ તો બની ગયું છે, હવે આમાંથી જેટલું માખણ તમારે સાઈડમાં રાખવું હોય ખાવા માટે એટલું રાખી દેવાનું છે। તો મેં અત્યારે એક નાનો વાટકો લીધો છે, બસ એટલું જ માખણ હું સાઈડમાં રાખીશ। તો આવી રીતના હાથ વડેથી જ જોઈ શકો છો આસાનીથી છાશ અલગ થઈ જાય છે માખણમાંથી। જો બધી જ છાશ આવી રીતના અલગ કરી લેવાની, થોડું થોડું લઈને આસાનીથી અલગ થઈ જાય છે। બસ આવી જ રીતના તમારે જેટલું પણ માખણ યુઝ કરવા માટે સાઈડમાં રાખવું હોય એટલું માખણ એ તમારે સાઈડમાં વાટકામાં કાઢી લેવાનું। તો આપણું માખણ બનીને તૈયાર થઈ ગયું છે। તો બસ મેં અહીંયા અત્યારે આવી રીતના 3 પીસ છે એ માખણના સાઈડમાં રાખી દીધા છે। એકદમ સરસ તાજું ઘરનું માખણ તૈયાર છે। હવે આ જે બચેલું માખણ છે એમાંથી આપણે ઘી બનાવવાનું છે। તો પહેલાં તો આવી જ રીતના જે અત્યારે જે આપણે પ્રોસેસ કરી છે એ રીતના જ આપણે પહેલાં છાશ બધી અલગ પાડશું। હવે આવી જ રીતના બધું જ માખણ છે એક અલગ બાઉલમાં કાઢી લેશું। આ છાશનો પણ તમે યુઝ કરી શકો છો કઢી બનાવવા માટે।
હવે આ બધું માખણ તૈયાર થઈ ગયું છે. તો આ માખણને હજી એક વખત આપણે વોશ કરવાનું થશે. એમાં પાણી નાખતું જવાનું છે, થોડું થોડું પાણી ઉમેરી દેવાનું અને માખણને પ્રોપર રીતના પાણીમાં હજી એક વખત સરખી રીતના ડૂબાડી અને ધોઈ લેવાનું થશે. છાશનો ભાગ છે અલગ થઈ જશે અને જરા પણ માખણમાં ખટાશ નહીં રહે અને ઘી એકદમ સરસ બનીને તૈયાર થશે. જો આવી રીતના હજી છાશ છે અંદર, એટલા માટે હજી 2 વખત આને આપણે પાણીથી વોશ કરવાનું થશે. તમે જોઈ શકો છો. બસ જો આવી રીતના જો હવે પ્રોપર માખણ તૈયાર થઈ ગયું છે. છાશ આખી એકદમ સરસ આવી રીતના છૂટી પડી જાય છે. ધીરેથી તમારે બધું માખણ એકદમ સરસ રીતના ધોઈ અને પાણી અલગ કાઢી લેવાનું. તો આપણું માખણ જેટલું બાઉલ તરનું હતું ને એટલું જ માખણ આપણું બનીને તૈયાર થયું છે. તો બસ હવે આ માખણને એ જ ટોપલીમાં આપણે ગરમ કરવા માટે ધીમી આંચ ઉપર રાખી દેશું ગેસ ઉપર. તો ધીમી આંચ ઉપર આવી રીતના ગરમ થશે. એને 15 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. એટલા માખણમાંથી ઘી બનવામાં 15 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. વધારે પડતો ગેસ નહીં ચાલુ રાખવાનો, ગેસ સ્લો રાખવાનો. તમે જોઈ શકો છો ઘી બની ગયું. જો નીચે તળિયે આવી રીતના જામવા લાગશે એટલે બંધ કરી દેવાનું. હવે આપણે તેને ગાળી લેશું. તો તમે જેમાં પણ ઘી સ્ટોર કરીને તમારે રાખવું હોય તે વાસણમાં ઘી ગાળીને સ્ટોર કરી લેવાનું. મેં અત્યારે મારે એરટાઇટ કન્ટેનર છે, કાચનું બાઉલ છે, તેની અંદર ઘી સ્ટોર કરીને રાખીશ. તો બધું જ ઘી આવી રીતના સ્ટોર કરી ગાળી અને સરસ રાખી દેવાનું છે. તમે જોઈ શકો છો કેટલું ઘી બન્યું છે. 10 દિવસનું ઘી છે ને. હવે આ હોમમેડ ઘી એકદમ સરસ તાજું એવું ઘી બનીને તૈયાર છે. બસ આવી રીતના જેને ગમે તે એરટાઇટ કન્ટેનર હોય તેમાં સ્ટોર કરીને તમે રાખી શકો છો. બગડશે નહીં, કારણ કે એકદમ ઘરનું તાજું ફ્રેશ છે. તો આપણું માખણ અને ઘી બંને તૈયાર છે. ઘીનો કલર તમે જોઈ શકો છો, નેચરલ જે હોય છે તે જ છે. કોઈ પણ જાતની આમાં ભેળસેળ કે એવું કોઈ પણ જાતનું છે નહીં. બસ દૂધ તમારે સારું લેવાનું થશે. સરસ ફેટવાળું દૂધ લેશો તો એકદમ સરસ ઘણું બધું ઘી અને માખણ બનીને તૈયાર થશે. તો હું તમને બતાવી દઉં છું. ઘી સરસ જામી ગયું છે આવી રીતના. તો જોઈ શકો છો જામી ગયા પછી એકદમ સરસ કણીદાર ઘી બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ ઘીનો યુઝ તમે ડેઈલી કરી શકો છો. ગમે તે મીઠાઈ બનાવો, શિયાળાની વાનગીઓ બનાવો, તેમાં યુઝ કરો. ખૂબ જ સરસ હેલ્ધી ઘી. હવે આપણે પનીર બનાવવાનું છે. તો પનીર માટે મેં અત્યારે અહીંયા 800 ml જેટલું દૂધ લીધું છે. 1 લીટર પણ નથી. હવે એક લીંબુ છે તેને કટ કરી અને લીંબુનો રસ કાઢવાનો છે. તો 1 લીંબુનો રસ છે તેની અંદર આપણે પાણી ઉમેરવાનું છે. એકલા લીંબુનો રસ આપણે એડ નહીં કરવાનો. થોડું પાણી લઈ લેવાનું. 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરી દીધું છે. મિક્સ કરી દેશું. હવે આ દૂધ છે એને એકદમ ગરમ થવા દેવાનું. એક ઉભરો આવે એટલું ગરમ થવા દેવાનું છે. એટલે કે દૂધને એકદમ ઉકાળી લેવાનું છે. તો તમે જોઈ શકો છો. બસ જો એક ઉભરો આવી ગયો દૂધમાં. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. ગેસની ફ્લેમ બંધ કરી અને પછી આપણે તેમાં આપણું જે લીંબુ અને પાણીનું મિશ્રણ છે તે ચમચી વડે ધીરેથી 1 ચમચી એડ કરતું જવાનું છે. હવે એક ઘારે બધું મિશ્રણ છે એડ નથી કરવાનું. આવી રીતના 1-2 ચમચી નાખતું જવાનું અને મિક્સ કરતું જવાનું છે. એક હારે એડ કરશો તો સરખું પનીર નહીં બને. તો આવી રીતના જ બસ 1-1 ચમચી એડ કરતું જવાનું, સરખી રીતના મિક્સ કરતું જવાનું. જોઈ શકો છો પનીર ધીરે ધીરે બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. બસ 2 થી 3 મિનિટનો સમય લાગે છે. ફટાફટ પનીર બનીને તૈયાર થઈ જશે અને એકદમ સરસ
તમારું દૂધ છે જેટલું ફેટવાળું વધારે એટલું પનીર વધુ નીકળશે. તો જોઈ શકો છો પનીર હવે બનવા લાગ્યું છે. જો આવી રીતના પનીર બનીને તૈયાર થશે. એકદમ સરસ. ઘણું બધું પનીર બનીને તૈયાર થઈ ગયું છે. જો આવી રીતના પાણી છૂટું પડી જશે અને પનીર આપણું બનીને તૈયાર થઈ જશે. જેટલું દૂધ સારું હશે એટલું પનીર પણ વધારે નીકળશે. બસ હવે આપણે આને પનીરને અલગ પાડી લેવાનું છે પાણીમાંથી. તો તેના માટે આવી રીતના કોઈ પણ જારીવાળું વાસણ લઈ લેવાનું. તેની ઉપર આપણે કોટનનું કપડું પાથરી દેવાનું છે અને પછી તેમાં આપણે આ મિશ્રણને એડ કરીશું, જેના લીધે પાણી અલગ થઈ જશે અને પનીર છે કોટનના કપડામાં રહી જશે. આવી રીતના બધું જ પનીર છે એ એક જગ્યાએ આવી રીતના કોટનના કપડામાં લઈ લેવાનું અને પછી તેમાંથી પાણી છૂટું પાડી દેવાનું છે. બધું જ પનીર જો આવી રીતના એડ કરી દેવાનું અને પછી તેને સરખી રીતના થોડું પ્રેસ કરી દેવાનું અને આવી રીતના પોટલી વાળી લેવાની છે અને પાણીનો ભાગ છે એકદમ નીચોવી લેવાનો છે. તમે જોઈ શકો છો. બસ જો આવી રીતના પાણી અલગ થઈ ગયું છે. હવે એ પાણીને સાઈડમાં ફેંકી અને ફરીથી આપણે એ જ બાઉલમાં ફરીથી આ પાણી અલગથી બીજું પાણી લઈ અને ફરીથી પનીરમાં એડ કરવાનું છે, જેના લીધે લીંબુની ખટાશ હશે તે નીકળી જશે. 1 થી 2 વખત આવી રીતના વોશ કરવું જરૂરી છે, જેનાથી આપણે જે લીંબુ નાખ્યું છે તેની ખટાશ બધી દૂર થઈ જશે. તો બસ આવી જ રીતના નીચોવી લેવાનું છે, પાણી અલગ કરી લેવાનું છે અને તમારું પનીર બનીને તૈયાર થઈ જશે. 1 થી 2 વખત આવી રીતના પ્રોપર વોશ કરવાનું છે. બિલકુલ લીંબુની ખટાશ ન રહેવી જોઈએ તેનું ધ્યાન રાખવાનું છે. 2 વખત વોશ કરશો એટલે સરસ રીતના ખટાશ બધી દૂર થઈ જશે અને પનીર સરસ મજાનું બનીને તૈયાર થઈ જશે. તો બસ પનીર તૈયાર છે. તો તેને આવી જ રીતના કોટનના કપડામાં સરખું પ્રેસ કરી દેવાનું, શેપ આપી દેવાનો થોડો ચોરસ જેવો અને તેને પેક કરી અને આવી રીતના પોટલી જેવું વાળી શેપ ગમે એ આપી દેવાનું. હવે તેની ઉપર કોઈ પણ વજનવાળું આપણે વાસણ લેવાનું. મેં અત્યારે ખાંડણીનો યુઝ કર્યો છે. થોડું એને પ્રેસ કરવાનું એટલે એકદમ પ્રેસ થઈ જાય. હવે તેને સેટ કરવા માટે ફ્રીજમાં રાખી દીધેલું હતું. તો સેટ થઈ ગયું છે સરસ. હવે આપણે જોઈ લઈએ કે પનીર આપણું કેટલું બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો આપણું હોમમેડ પનીર તૈયાર છે. એકદમ સરસ ફ્રેશ અને તાજું ઘરનું બનેલું, કોઈ પણ ભેળસેળ વિનાનું. આ પનીરનો યુઝ તમે ઘણી બધી રેસીપીમાં કરી શકો છો. હું તમને કટ કરીને પણ બતાવી દઉં છું કે એકદમ સરસ આપણું પનીર બનીને તૈયાર થઈ ગયું છે. આ પનીરનો યુઝ કોઈ પણ મીઠાઈમાં, કોઈ શાકમાં, ઘણી બધી જગ્યાએ પનીરની રેસીપી બને છે તેમાં તમે કરી શકો છો. આવી રીતના પનીર આપણું બનીને સરસ તૈયાર થઈ ગયું છે. આ 700 થી 800 ml દૂધનું જ પનીર છે. ઘણું બધું પનીર બનીને તૈયાર થયું છે. તમે જોઈ શકો છો. તો હોમમેડ ફ્રેશ અને તાજું એવું પનીર તૈયાર છે. ફ્રીજમાં મૂકી દો સ્ટોર કરીને એટલે તમે 8 દિવસ સુધી તો લગભગ બગડતું જ નથી. હવે આપણે ચીઝ બનાવીશું. તો ચીઝ માટે પહેલાં તો દૂધ ગરમ કરવા તપેલીમાં રાખી દીધું છે. તો મેં અત્યારે 300 ml જેટલું દૂધ લીધું છે. દૂધને વધારે પડતું ગરમ નથી કરવાનું, ઉભરો નથી આવવા દેવાનો. બસ આવી રીતના આંગળી અંદર નાખી અને જોઈ લેવાનું, ચેક કરી લેવાનું થઈ ગયું છે. બસ હવે તેની અંદર આપણે વિનેગર નાખીશું. ચીઝ બનાવવા માટે આપણે વિનેગરનો યુઝ કરવાનો થશે. ધીરે ધીરે આવી રીતના જો 1 ચમચી વિનેગર નાખતું જવાનું છે અને સરખી રીતના મિક્સ દૂધમાં કરતું જવાનું છે એટલે ચીઝ બનતું તમને દેખાશે.
તો તમે જોઈ શકો છો પ્રોપર બધું ચીઝ અલગ થઈ ગયું છે. પનીરમાં કેવું હોય છે કે તેમાં ઉભરો એકદમ આવવા દેવાનો હોય છે અને પછી તેને આપણે ફાળવાનું હોય છે. અને ચીઝ બનાવવા માટે દૂધને વધુ પડતું ઉકાળવામાં આવતું નથી, બસ થોડુંક જ હલકું ઉકાળવામાં આવે છે. હવે આ ચીઝને ચાયણીમાં નાખી અને પાણી અલગ કરી લેવાનું છે. તો બસ ચીઝ પણ આવી જ રીતના આસાનીથી તૈયાર થઈ જાય છે, ફટાફટ તૈયાર થઈ જાય છે, જરા પણ વાર પણ નથી લાગતી. બધું આવી રીતના ચમચાની મદદથી પ્રેસ કરી અને પાણી બધું કાઢી લેવાનું છે. હવે બીજા વાસણમાં ફરીથી આપણે પાણી એડ કરવાનું છે ચીઝની ઉપર અને તેને પણ સરખી રીતના આપણે વોશ કરી લેવાનું છે. વિનેગરનો ભાગ છે બધો જ નીકળી જશે. એક વખત વોશ કરશો તો પણ નીકળી જશે. તો બસ પ્રેસ કરતું જવાનું છે, પાણી તો આસાનીથી નીકળી જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના ચીઝ પણ બની ગયું છે. હવે આ જે મિશ્રણ છે તેને આપણે મિક્સી જારમાં એડ કરવાનું છે, કારણ કે ચીઝને થોડુંક ક્રીમી શેપ આપણે બનાવવાનું છે અને તેમાં થોડુંક મીઠું એડ કરશું, કારણ કે ચીઝ છે થોડુંક નમકવાળું હોય છે. અને થોડું એવું ઘી એડ કરવાનું છે અને મિક્સીમાં બસ થોડીક વાર માટે જ તેને ફેરવવાનું છે. તો હવે જોઈ લેશું. જો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. ચીઝ એકદમ ચીકાશ પડતું આપણું ચીઝ બનીને તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો જો આવી રીતના ચીકણું તૈયાર થશે. જે પનીર છે એ થોડું સૂકું હશે અને ચીઝ છે થોડું ચીકાશવાળું હશે, આટલો ફરક હોય છે. હવે કોઈ પણ આવી રીતના તમારે ડબ્બી કે એવું કોઈ પણ લઈ અને તેમાં પ્લાસ્ટિક પેપર છે કે બટર પેપર છે કે આવી રીતના કોઈ પણ પ્લાસ્ટિકનું એવું ઓલું હોય કોથળી જેવું, તેમાં બધું પાથરી અને ચીઝને પાથરી લેવાનું છે. સરખી રીતના પ્લાસ્ટિકને ફોલ્ડ કરી લેવાનું છે અને ચીઝને સરખી રીતના પ્રેસ કરી અને આવી રીતના એને રેપ કરી દેવાનું અને પછી ઢાંકી અને રેફ્રિજરેટરમાં 2 કલાક માટે રાખી દેવાનું છે. 2 કલાકની અંદર જ સરખી રીતના ચીઝ પણ સરસ સેટ થઈ જશે. તો ચીઝ સેટ થઈ ગયું છે, 2 કલાક થઈ ગઈ છે. હવે આપણે જોઈ લેશું કે ચીઝ આપણું કેવું બન્યું છે. તો તમે જોઈ શકો છો બસ જો આવી રીતના આસાનીથી અલગ પણ થઈ જાય છે. ગમે તે બટર પેપર હોય કે તેની અંદર તમે રાખી શકો છો. તો જોઈ શકો છો ચીઝ પણ તૈયાર છે, એકદમ સરસ તાજું ઘરનું બનેલું ચીઝ તૈયાર છે. આ બાળકો ખાય ગમે ત્યારે તમે બાળકોને આપી શકો છો નિશ્ચિંત. તમને હું છીણીને પણ બતાવી દઉં છું. સરસ મજાનું ચીઝ પણ આપણું તૈયાર થઈ ગયું છે. બાળકોને તમે બનાવીને આનાથી આઈટમ ખવડાવી શકો છો. તો ઘી છે, આપણું માખણ, બધી જ વેરાયટી બનીને તૈયાર છે. જો તમને મારી આ બધી જ રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.